નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 4 વિષય છે કુહુ ગુજરાતી, જેનો પાઠ 9 જેનું નામ છે કમળ જળ, તેના ભાગ 1 ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને તેના પ્રશ્ન જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 9મો ભાગ 1. ચાલો ગાઈએ ગીતડું. તો સૌપ્રથમ આપણને એક સરસ મજાની કવિતા આપવામાં આવેલી છે. તો ચાલો આપણે તે કવિતા ગાઈએ અને તેનો સમજૂતી છે તે મેળવીએ. કે ધમા ચકડી ધમા ચકડી મારું નામ, ડાહ્યું ડાહ્યું કરવાનું ને કહેવાનું એ તારું કામ. સીધા રસ્તે વાંકા ચૂકા, પગલા માંડું લાંબા ટૂંકા, પાન વીણું ભીના સૂકા, ભેગા કરું ડાળી ઠૂઠા. પૂછો નહીં એ બધાનું શું છે હવે મારે કામ, ધમા ચકડી મારું નામ. આટા મારું આડા અવળા, કપડા પહેરું ઊંધા સવળા, પથરા વીણું ગોળ લીસા, મણકાથી ભરું હું ખિસ્સા. પૂછો નહીં એ બધાનું શું છે હવે મારે કામ, ધમા ચકડી મારું નામ, ડાહ્યું ડાહ્યું કરવાનું ને કહેવાનું એ તારું કામ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સરસ મજાની કવિતા છે તે આપણને આપવામાં આવેલી છે. જે બાળક છે તે નાનપણમાં કેવા કેવા તોફાનો કરે તે કહે છે કે હું તો આખો દિવસ ધમાલ જ કરું, ડાહ્યા રહેવાનું તે અમને ન ફાવે, સીધા રસ્તે પણ જો હું ચાલું ને તો પણ વાંકા ચૂકો ચાલું અને મારા પગલા છે પણ લાંબા ટૂંકા હોય છે. રસ્તામાંથી મળતા પાન વીણી લઉં, ભીના અને સૂકા લાકડા ભેગા કરી લઉં, ડાળીના ઠૂઠા ભેગા કરી લઉં. અને તમારે મને પૂછવાનું નહીં કે બધાનું મારે શું કામ છે, કારણ કે મારે તો ધમાલ જ કરવી છે, ધમાચકડી જ કરવી છે, એટલા માટે હું બધું ભેગું કરું. ત્યાર પછી આટા મારું આડાવળા અને કપડાં પહેરે ઊંધા સવળા. ક્યારેક ઊંધું પેન્ટ પહેરી લે, ક્યારેક ઊંધો શર્ટ પહેરી લે, આ રીતે કપડાં છે તે પણ ઊંધાવળા પહેરી લે. ત્યાર પછી પથરા છે તે પણ વીણે અને કેવા તો કે ગોળ અને લીસા, અને મણકા હોય તેનાથી તે ખિસ્સું ભરી લે છે. હવે આપણને તો એમ થાય કે ભાઈ આ બાળકને આ બધું શું કરવું હશે, પણ તેને નવા નવા તોફાનો, નવી નવી ધમાલ કરવા માટે આ બધાની જરૂર પડે અને એટલા માટે વધુ ભેગું કરે છે. તો આવી રીતે નીતા રામૈયા દ્વારા લિખિત આ સરસ મજાનું ગીત છે તે આપણે જોયું. ચાલો હવે આગળ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને કેટલાક સાપ છે તેના વિશે માહિતી આપવામાં આવી છે. તો અહીં કેટલાક સાપ આપેલા છે, જેમાં પહેલું સાપ છે તે રૂપસુંદરી છે કે જે બિનઝેરી હોય છે. તેની બાજુમાં છે તે લીલવો છે, તે પણ બિનઝેરી છે. ત્યાર પછી તેની બાજુમાં નાગ, જેને આપણે કોબરા તરીકે ઓળખીએ છીએ, કોબરા છે તે એકદમ ઝેરી સાપ છે. ત્યાર પછી તેની બાજુમાં છે ધામણ, કે જે બિનઝેરી હોય છે અને લંબાઈમાં ખૂબ મોટી હોય છે. ત્યાર પછી ભંફોડી, તે પણ બિનઝેરી હોય છે. ત્યાર પછી વરુદંતી, કે જે બિનઝેરી હોય છે. ત્યાર પછી આંધળી ચાકળણ, જે તે પણ બિનઝેરી હોય છે. છેલ્લે ચિત્ર છે તેની અંદર આપણને ફુરસો સાપ આપેલો છે, જે ઝેરી છે. વિદ્યાર્થી મિત્રો, ભારતની અંદર જે જોવા મળે છે તેમાં ખાસ કરીને કોબરા અને ફુરસો, રસેલ વાઇપર, આ ખડચિત્રો જેને આપણે કહીએ તેવા 3-4 પ્રકારના સાપ છે તે જ ઝેરી હોય છે. બાકી બધા મોટા ભાગે બિનઝેરી હોય છે. ચાલો આગળ જોઈએ. તમારો ભાઈ કે નાની બહેન વાક્ય બોલે છે ત્યારે શબ્દો આડાઅવળા થઈ જાય છે, એને સરખા ગોઠવીને સાચા વાક્ય બનાવો. તો પેલું વાક્ય છે તે આપણે આ રીતે ગોઠવશું કે કૂતરા જોડે રમવામાં બહુ બીક લાગે છે. બીજું વાક્ય આ રીતે ગોઠવાશે,
મને તો અગરપાટો રમવાની મજા પડી. ત્રીજું વાક્ય થશે, તમે મારા માટે ખેતરમાંથી શું લાવ્યા? ચોથું વાક્ય આવી રીતે થશે, તમે મારા રમકડા સંતાડી દીધા. પાંચમું વાક્ય છે તે આવી રીતે થશે, હું મોટો છે અને મોટી થઈને નિશાળમાં ભણવા જવાની નથી. આવી રીતે આપણે વાક્ય ગોઠવી દઈશું. ત્યાર પછી માખણ મિત્રને મટુકી સંવાદ સાંભળો, વાંચો અને ભજવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને ભગવાન શ્રી કૃષ્ણના બાળપણનો એક પ્રસંગ છે તે આપવામાં આવેલો છે. તે પ્રસંગ આપણે સાંભળીએ અને સમજીએ. માતા યશોદા, અરે લાલા, સાંભળે છે, તારી રોજની ફરિયાદોથી હું કંટાળી ગઈ છું. હવે યશોદા છે તે બાળકૃષ્ણને કહે છે, તેને પ્રેમથી લાલો કહીને બોલાવે છે અને કહે છે કે તારી તો દરરોજ કંઈક ને કંઈક ફરિયાદો હોય છે અને આ ફરિયાદોના કારણે હવે તો હું પણ કંટાળી ગઈ છું. કૃષ્ણ, અરે મારી માડી, ફરીથી ફરિયાદ આવી? આ ગોપીઓ મને સુખેથી રહેવા જ નથી દેતી. ત્યારે કૃષ્ણ કહે છે કે મારી માડી એટલે માતા, કે ફરીથી મારી ફરિયાદ કોણે કરી? આ ગોપીઓ મને શાંતિથી રહેવા દેતી નથી, દરરોજ મારી ફરિયાદો કર્યા કરે છે. માતા યશોદા, ઓહો, હેરાન તો તું ગોપીઓને કરે છે. હેરાન એટલે પરેશાન કરવા. તો આવી રીતે માતા કહે છે કે તું જ ગોપીઓને પરેશાન કરે છે. કૃષ્ણ, અરે એવું તે હોય માં, અમે બંને ભાઈઓ તો રોજ સવારથી સાંજ ગાયો ચરાવવા જઈએ છીએ. બોલ, ગોપીઓને ક્યારે હેરાન કરીએ? ત્યારે કૃષ્ણ છે તે તેની સફાઈમાં કહે છે કે અમે બંને ભાઈઓ તો દરરોજ ગાયો ચરાવવા માટે જતા રહીએ છીએ. અમારી પાસે ગોપીઓને હેરાન કરવાનો સમય જ ક્યાં મળે છે? આખો દિવસ તો અમે વનવગડામાં ગાયો ચરાવતા હોઈએ. યશોદા, આજે બધી ગોપીઓએ આવીને ફરિયાદ કરી કે કનૈયાએ કાકરા મારીને એમની માખણની મટુકીઓ ફોડી નાખી. એટલું જ નહીં, ઘરે શિકામાં રાખેલું દહીં અને માખણ પણ ખાઈ ગયો. કનૈયા, તું આવા તોફાન કરે છે દીકરા? ત્યારે યશોદા આખી વાત સમજાવતા કહે છે કે આજે ગોપીઓએ આવી અને ફરિયાદ કરી છે કે કનૈયો છે તેણે, અમે જ્યારે મથુરા માખણ વેચવા માટે જતા હતા ત્યારે અમારી માખણની મટકીઓ છે તેમાં કાકરા મારી અને માખણની મટકીઓ તોડી નાખી. તેમજ અમારા ઘરે શિકામાં એટલે કે ઉપર ઊંચું લટકાવેલું હોય તેને શીકું કહેવાય, જેમાં વાસણો છે તે મૂકવામાં આવે, તો એવા સિક્કામાં રાખેલું દહીં અને માખણ છે તે પણ તે ખાઈ ગયો હતો. દીકરા, તું આવા તોફાન શા માટે કરે છે? કૃષ્ણ, ગોપીઓ ખોટું બોલે છે માં, પૂછ મોટા ભાઈને. ત્યારે કૃષ્ણ કહે છે કે અમે આવું કાંઈ કર્યું નથી. ગોપીઓ તો ખોટે ખોટી અમારી ફરિયાદ કરે છે. જો તને મારા પર વિશ્વાસ ન હોય તો મોટા ભાઈને પૂછી લો. બલભદ્ર, કનૈયાની વાત સાચી છે માં, નંદબાબાના ઘરે દહીં માખણની ક્યાં ખોટ છે કે અમારે બીજાના ઘરે ચોરી કરવી પડે? ત્યારે બલભદ્ર એ પણ સફાઈ આપતા કહે છે કે માં, કનૈયો જે કહે છે તે વાત એકદમ સાચી છે. કારણ કે આપણા ઘરે નંદબાબા એટલે તેમના પોતાના પિતા તો કહે છે કે આપણા ઘરે દહીં માખણની થોડી ખોટ છે, આપણે ત્યાં તો ઘણું માખણ છે, તો આપણે બીજાને ત્યાં ચોરી કરવા જવું પડે નહીં. કૃષ્ણ, તું સાવ ભોળી છે માવડી, હું વળી માખણની ચોરી કરું? ત્યારે કૃષ્ણ પણ માતાને મનાવવા માટે કહે છે કે હું ક્યારેય માખણની ચોરી કરું નહીં. ત્યારે યશોદા ગુસ્સે થઈને, તો શું ગોપીઓ ખોટું બોલે છે? પેલી રમાના ઘરે શિકામાંથી માખણ ખાતા અને રેવાબાએ પણ જોયો હતો. બોલ, આ વાત સાચી કે ખોટી? ત્યાર પછી ગોપીઓએ જે ફરિયાદ કરી હતી તે ફરિયાદ પ્રમાણે કહે છે કે પેલી ગોપીના ઘરે, રમાના ઘરે તમે શિકામાંથી માખણ લેતા હતા અને તે વખતે રેવાબા છે તે તમને જોઈ ગયા હતા. બોલ, આ વાત સાચી છે કે ખોટી છે? કૃષ્ણ, અડધી સાચી ને અડધી ખોટી. સિક્કામાંથી માખણ મેં લીધું હતું, પણ એ તો રમા માસીના દીકરાને જ ખવડાવતો હતો. એ બિચારો સિક્કા સુધી પહોંચી ન શકે એટલે અમે ભાઈબંધો એને મદદ કરતા હતા. અને તને ન મનાતું હોય તો પૂછ મોટા ભાઈને. ત્યારે કૃષ્ણ કહે છે કે તમે જે વાત કરો છો તે અડધી સાચી છે અને અડધી ખોટી છે. કેમ કે સિક્કામાંથી માખણ મેં ઉતાર્યું હતું, પરંતુ તે ખાવા તો અમે તે રમામાસીના દીકરાને જ આપ્યું હતું. કારણ કે રમામાસીનો દીકરો નાનો છે અને તે એટલો નીચો છે કે તે સિક્કા સુધી પહોંચી શકતો નથી.
અને એટલા માટે અમે બધા ભાઈબંધો ભેગા મળી અને તેની મદદ કરી અને તેને માખણ ઉતારી આપ્યું અને તે ખાધું તેણે. તને જો મારી વાત પર વિશ્વાસ ના આવતો હોય તો મોટા ભાઈને પૂછી લે. બલભદ્ર: કાનુડાની વાત સાચી છે બા, તારી જેમ આ બધી ગોપીઓ પોતાના બાળકોને માખણ નથી ખવડાવતી, એ તો મથુરાની બજારમાં વેચી નાખે છે. ત્યારે બલભદ્ર પણ કહે છે કે આપણે જેમ તું અમને ઘરે માખણ ખવડાવે છે એવી રીતે બાકીની ગોપીઓ પોતાના છોકરાઓને માખણ ખવડાવતી નથી, તેમના બાળકોને માખણ ખાવા મળતું નથી અને એટલા માટે જ અમે તે માખણ ઉતારી અને તેના બાળકોને ખવડાવીએ છીએ. બાકીની ગોપીઓ તો પોતાનું માખણ બજારમાં મથુરાની અંદર જઈ અને વેચી આવે છે. કૃષ્ણ: નહીં તો શું ઘરના છોકરાને ભૂખ્યા રાખવાના? ગાયો ગોકુળની, ગોવાળ ગોકુળના અને ગોપીઓ ગોકુળની અને મહી માખણ મથુરાના? આવું તો ન ચાલે ને બા. ત્યારે કૃષ્ણ કહે છે કે ગાયો છે તે ગોકુળની છે, ગોવાળો પણ ચરાવવા જે જાય છે તે પણ ગોકુળના છે અને ગોપીઓ કે જે એની પાછળ કામ કરે છે તે પણ ગોકુળની છે અને તેમ છતાં મહી અને માખણ વેચવા તો તેઓ જાય છે મથુરામાં. તો આવું કેવી રીતે ચાલે? અને એટલા માટે જ અમે તે માખણ અહીંયા તેમના બાળકોને ખવડાવીએ છીએ. યશોદા: એમ વાત છે, આવવા દે એ બધી કાબરોને, મારા દીકરા ઉપર ખોટું આળ લગાવે છે, હવે એમની વાત છે. ત્યારે યશોદા કહે છે કે શું આ ખરી વાત છે, સાચી વાત છે? તો હવે આવવા દો એ ગોપીઓને. મારા દીકરા ઉપર ખોટું આળ એટલે કે આરોપ મૂકે છે કે જે કામ એને નથી કર્યું તેમ છતાં તેના ઉપર આવો આરોપ મૂકે છે. આવી રીતે કૃષ્ણ અને કાનૈયા અને બળભદ્ર વચ્ચે સંવાદ થઈ રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 9 નો ભાગ 1 છે તે પૂરો થાય છે. આગળના ભાગનો વિડીયો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ PDF જોવા પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ભાગ 2 ની અંદર. ત્યાં સુધી આવજો.